જય શ્રી રામ દોસ્તો, તમે નેટવર્ક માર્કેટિંગનું નામ સાંભળ્યું જ હશે, MLM સ્કીમ વિશે સાંભળ્યું જ હશે। આ એક જગ્યા છે જ્યાં તમારી ઇન્કમ ભલે 1% હોય પણ તમારી ઇજ્જત 100% થાય છે। લેવલ સબકે નિકલેંગે। જ્યારથી આ લોકોને ખબર પડી છે કે હવે લોકો આ જે નેટવર્ક માર્કેટિંગ છે એને એક સ્કેમ કહી રહ્યા છે, ફસાવાનો ધંધો કહી રહ્યા છે, ત્યારથી આ લોકોએ હવે આનું નવું નામ લાવવાનું ચાલુ કર્યું છે। હવે આ લોકો તમને ઓનલાઈન એન્ટરપ્રેન્યોરશિપ, ઓનલાઈન બિઝનેસ, એફિલિએટ માર્કેટિંગ આ બધું નામ કહીને તમને ફસાવાનું કામ કરે છે। આ લોકો ખાલી સૂટ બૂટ પહેરીને લોકોને ઉલ્લુત બનાવવાનું કામ કરતા હોય છે। અત્યારના ટાઈમમાં લોકો પોતાની ઇન્કમ છુપાવતા હોય છે, ત્યારે આ લોકો સ્ટેજ પર ચડી ચડીને લોકોને પોતાની ઇન્કમ કહેતા હોય છે, લોકોને ચેક બતાવતા હોય છે। हाँ जी, गुड मॉर्निंग, गुड ईटीएम। मेरा नाम ज्योति है, मैं बल्लभगढ़ से बिलोंग करती हूँ। मेरा भी यहाँ से सेकंड लेवल हो गया है, जिसकी टोटल इनकम 9,000 रुपए मेरे खाते में आ चुकी है। જો ભૂલથી તમે આમાં થોડો ઘણો પણ ઇન્ટરેસ્ટ બતાવ્યો કે આ બિઝનેસ શું છે કે આ શું છે, તો આ લોકો તમને ડાયરેક્ટ નહીં કહે કે ધંધો શું છે। આ લોકો તમને ફક્ત ને ફક્ત સેમિનાર જ જોઈન કરવાનું કહે છે કે કાલે સેમિનાર છે, તમે આવી જજો। कल 9:30 बजे यहाँ पे पहुंच जाना अगर जिंदगी में सच में कुछ बड़ा करना चाहता है। अगर ફલાણા કે આ સાહેબ આવવાના છે, તમે સેમિનારમાં જોઈન થઈ જજો। कि लोग कहते हैं मैं पढ़ा लिखा नहीं हूँ, देखने में अच्छा नहीं हूँ, ये नहीं हूँ सर। की अगर क्वालिफिकेशन की बात करें तो कक्षा 3 फेल है सर। જે રીતે આ ભાઈ ચશ્મા પહેરીને ઊભો છે ને, એ રીતે તો આ પેલા અજય દેવગનનું એક મીમ મટીરિયલ છે ને એની કોપી જ લાગે છે। આ લોકોનું ફક્ત એક જ કામ છે, બસ ફાલતુનું મોટિવેશન આપવાનું। વેચવાનું આમને ખાલી સાબુ ને શેમ્પુ જ છે। આ લોકોનો ધંધો જ ખાલી 20-30 લોકોને જોડો, સેમિનાર જોઈન કરો, મોટિવેશન આપો, એ પણ ફાલતુનું, અને સેલ્સમેન ટાઈપનું કામ કરો। આ લોકોનો આ જ ધંધો હોય છે। દરેક કંપની બજારમાં ટકી રહેવા માટે પોતાની માર્કેટિંગ કરતા જ રહેતા હોય છે। એમાં અલગ અલગ પ્રકારે માર્કેટિંગ થતી હોય છે। એફિલિએટ માર્કેટિંગ થતું હોય છે, પછી ડાયરેક્ટ સેલિંગ પણ થતું હોય છે, રેફરલ માર્કેટિંગ પણ થતું હોય છે। પણ જે આ મલ્ટી લેવલ માર્કેટિંગ છે એ એક જાતની પિરામિડ સ્કીમ ટાઈપનું કામ કરે છે। આમની જે પ્રોડક્ટ હોય છે એ પણ ઓવર પ્રાઇસ હોય છે। જેમ કે 5 રૂપિયાનો સાબુ હશે એ પણ 50 રૂપિયામાં વેચાતો હશે આમનો। આ ટાઈપની નકલી અને ઓવર પ્રાઇસ જે પ્રોડક્ટ હોય છે એ તમને વેચતા હોય છે। અને જો તમને આ લોકોની પ્રોડક્ટમાં કોઈ ઇન્ટરેસ્ટ નથી તો આ લોકો તમને ધંધો કહીને વેચતા હોય છે કે આ એક બિઝનેસ છે, આ સામાન તમે લઈ લો, આટલી જોઈનિંગ ફી ભરો, તમે લોકો આ પ્રોડક્ટ રાખો અને આ બીજા વ્યક્તિની વેચો, અને એ લોકોને પણ કહો કે આ ત્રીજા લોકોને પણ વેચે। આ લોકો તમને ઝડપી અમીર થવાનું મોટિવેશન આપતા હોય છે। આ લોકો તમને ઝડપી અમીર થવાના સપના બતાવતા હોય છે। પણ જો આવી રીતે અમીર થવાતું હોત તો જે આ મોટા મોટા બિઝનેસમેન છે, જે આ લોકો જે ધંધાદારી છે, એ લોકો પણ આ જ કામ કરવાનું ચાલુ કરી દે ને। અને આ જે આપણી સરકાર છે એ પણ લોકો આ જે બેરોજગાર લોકો પડ્યા છે એ લોકોને પણ આમાં જોઈનિંગ કરાવી દેતા। જો આ રીતે અમીર થવાતું હોત, આ રીતે લોકોને રોજગાર મળી રહેતો હોત તો। પણ આ ટોટલી એક જાતનો સ્કેમ ટાઈપનું જ છે। હું આશા રાખું છું કે તમને હવે નેટવર્ક માર્કેટિંગ વિશે ખબર પડી ગઈ હશે, આ MLM સ્કીમ વિશે ખબર પડી ગઈ હશે।